ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ। ભારે વરસાદના કારણે ચીકુની આવકમાં ઘટાડો। ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। મે માસથી અવિરત વરસાદને કારણે નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પ્રખ્યાત અમલસાડી ચીકુના પાક ઉપર અસર થઈ છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। લાંબા ચોમાસાના કારણે ચીકુની વાડીઓમાં ભેજ રહેતા 30% જેટલું નુકસાન થયું છે। ચીકુના ઝાડ પરથી મોર ખરી જતા ઓછું ઉત્પાદન તેમજ ચીકુના કદમાં ઘટાડો થવાની શક્યતા છે। 100 વર્ષ કરતા વધુ સમયથી દક્ષિણ ગુજરાતમાં ચીકુનો બાગાયતી પાક લેવાય છે, તે ખૂબ જ વખણાય છે। દક્ષિણ ગુજરાતના 5000થી વધુ ખેડૂતો ચીકુના પાક સાથે સીધા સંકળાયેલા છે, જેના કારણે દર વર્ષે સહકારી ધોરણે 50 કરોડ અને ખાનગી ધોરણે 50 કરોડ એમ કુલ 100 કરોડથી વધુનું વેચાણ દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યો સુધી થાય છે। પરંતુ છેલ્લા 10 વર્ષથી વાતાવરણની અનિશ્ચિતતા ખેડૂતો માટે ખોટ બની રહી છે। શિયાળાની શરૂઆત સાથે ચીકુ બજારમાં આવી જતા હોય છે, પરંતુ વરસાદ અને ભેજના કારણે ઉત્પાદન પર અસર થઈ છે, જેના કારણે ખેડૂતોની આવક પર સીધી અસર થશે। આ સ્થિતિ ખેડૂતોના પડતા પર પાટું સમાન છે, ત્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તરફથી અમુક ઉપાયો અપનાવવામાં આવ્યા છે।